મેનેજર કોઈ રાજકીય માણસ હોય તો એની ઉપર તો એવા ગુના દાખલ થતા જ હોય. ગુના તો મારી માથે પણ દાખલ કર્યા છે. નિયુક્તિ તો એને મારી પાસે આવ્યા અને મને કીધું હું મેનેજર મરાવ મેં કર્યો. સરખેજ આશ્રમના ચાલતા વિવાદને લઈને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે અને વધુ એક ખુલાસો થઈ રહ્યો છે આ આશ્રમના મેનેજરને લઈ. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. એક વ્યક્તિ સતત નજરે પડે છે આખા વિવાદમાં. ઓડિયો ક્લિપ પર વાયરલ થઈ, વિડીયો પણ વાયરલ થયા, નિવેદનો પણ આવ્યા. આ વ્યક્તિનું નામ છે રામભાઈ ગઢવી. રામભાઈ ગઢવી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે આ આશ્રમનો હું મેનેજર છું. અને ત્યારબાદ સામેનું જૂથ કહેવાય ને, રાજકારણમાં કેમ કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી હોય, અહીંયા પણ અત્યારે એવું જ થઈ ગયું છે. એક જૂથ હરિહરન ભારતીનું બની ગયું છે તો બીજું જૂથ ઋષિ ભારતીનું બની ગયું છે. ક્યાંક કોઈક કીર્તિ પટેલના મુદ્દાઓ કાઢે, કોઈક રામ ગઢવીના કાઢે, કોઈક ઊંડા સોગઠના પણ મુદ્દાઓ કાઢે. પરંતુ એક વાત એવી ધ્યાનમાં આવી છે કે રામભાઈ ગઢવીનો ઇતિહાસ છે તે ગુનાહિત છે. હા, અમે નથી કહેતા, હરિહરન ભારતીએ પણ તેના નિવેદનમાં સ્વીકાર્યું છે. અને શું કહ્યું આ મામલે હરિહરન ભારતીએ, આવો સાંભળીએ. મેનેજર કોઈ રાજકીય માણસ હોય તો એની ઉપર તો એવા ગુના દાખલ થતા જ હોય. ગુના તો મારી માથે પણ દાખલ કર્યા છે. નિયુક્તિ તો એને મારી પાસે આવ્યા અને મને કીધું હું મેનેજર મરાવ મેં કર્યો. મેનેજર કોઈ રાજકીય માણસ હોય તો એની ઉપર તો એવા ગુના દાખલ થતા જ હોય. તો એનો મતલબ એવો થોડો છે, એક રાજકીય માણસ છે તો એની પર ગુના દાખલ થતા હોય તો એવું મતલબ થોડો છે કે ગુના દાખલ છે એટલે મેનેજર બનો રખાય. ગુના તો મારી માથે પણ દાખલ કર્યા છે. નિયુક્તિ તો એને મારી પાસે આવ્યા અને મને કીધું હું મેનેજર મરાવ મેં કર્યો. અને એમ આ ન પડે, મારો શિષ્ય છે, મારો શિષ્ય છે અને બધાએ ટ્રસ્ટીઓએ મળી ચેરિટીમાં, મતલબ ટ્રસ્ટીઓ બધા મળી ઠરાવ પાસ કરીને ગુનો એને ટ્રસ્ટી મેનેજર તરીકે રાખ્યો. તો રામભાઈ ગઢવી છે તેના ઉપર એક પેપર લીક થયું હતું ને પેપર લીકના આરોપોમાં તે જેલમાં પણ હતા અને મુના સોગઠની સાથે જ જેલમાં હતા. કારણ કે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં પણ જેલનો ઉલ્લેખ થાય છે. પત્રકારો જ્યારે બાપુને પૂછ્યું ત્યારે બાપુએ કહ્યું કે ભાઈ અનેક લોકો આવતા હોય, ગુના તો ઘણા લોકો ઉપર નોંધાતા હોય, મારા ઉપર પણ નોંધાયેલો છે અને અમારા ટ્રસ્ટે નક્કી કર્યા એટલે રામભાઈ ગઢવીને છે તે મેનેજર બનાવવામાં આવ્યા છે અને મારો શિષ્ય પણ છે. હવે ગુનેગાર શિષ્ય હોઈ શકે તે વાંધો જ નથી, પરંતુ આ મુદ્દો મીડિયામાં આવ્યો કારણ કે પેપર લીક વખતે રામ ગઢવીનું નામ છે તે ખૂબ મીડિયામાં છે તે ચમક્યું હતું, સામે આવ્યું હતું. પરંતુ તેને પણ ઘણા બધા સમય થઈ ગયો અને હવે ફરીથી આ વિવાદમાં એન્ટ્રી થતાં તેનો આખો સર્ચ રિપોર્ટ છે તે પણ હવે મીડિયાના હાથે લાગી ગયો છે. તમને શું લાગે છે કે આ વિવાદનો અંત ક્યારે આવશે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ રૂમ.